હલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ સ્થાપત્ય અને કળા વિશે, જેનો ત્રીજો ભાગ છે. જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો 14મું છે રાણી સિપ્રીનું મસ્જિદ, જે અમદાવાદમાં આવેલું છે. ઈસવીસન 1514માં મહંમદ બેગડાની પત્ની રાણી અસનીનીએ અમદાવાદમાં આસ્ટોડિયા વિસ્તારમાં રાણી સિપ્રીની મસ્જિદ બંધાવી હતી. રાણી સિપ્રી એ અસનીનું બીજું નામ હતું. આ મસ્જિદ નાની હોવા છતાં નકશીકામ અત્યંત બારીક છે. તેની સુંદરતાને લીધે અબુલ ફઝલે તેને મસ્જિદે નગીના એટલે કે અમદાવાદનું રત્ન કહ્યું. જો તમને મસ્જિદે નગીના કાં તો રાણી સિપ્રીની મસ્જિદ વિશે પૂછે તો બંને એક જ છે. તો મહંમદ બેગડાની જે બીજી પત્ની હતી તેનું નામ રાણી રૂપમતી હતી. તેણે પણ મસ્જિદ બંધાવી હતી. તો તેનું નામ છે રાણી રૂપમતી મસ્જિદ. તે પણ અમદાવાદ જિલ્લામાં છે. ત્યારબાદ છે દરિયાખાનનો ઘુમટ, જે અમદાવાદમાં છે. આ મકબરો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલો છે, જે દરિયાખાનનો રોઝો તરીકે પણ ઓળખાય છે. આ મકબરો મહમૂદ બેગડાના અમીર દરિયાખાને ઈસવીસન 1453માં પોતાના માટે આ રોજો બનાવડાવ્યો હતો. દરિયાખાના ઘુમટને ગુજરાતનો સૌથી મોટો 6 ગુંબજનો માનવામાં આવે છે, જેમાં ઈરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે. જો તમને પૂછે કે દરિયાખાનો ઘુમટ કઈ શૈલીમાં છે તો ઈરાની શૈલીમાં. ત્યારબાદ છે કાંકરિયા તળાવ, જે અમદાવાદમાં આવેલું છે. કુતબુદ્દીન અહમદ શાહે ઈસવીસન 1451માં કાંકરિયા તળાવ એટલે કે હૌજે કુતુબની રચના કરી હતી. કાંકરિયા તળાવ 34 કોણ ધરાવતું તળાવ છે, જે 76 એકરમાં ફેલાયેલું છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. કુતબુદ્દીન અહમદ શાહે કાંકરિયા તળાવની વચ્ચે નગીના વાડીની રચના પણ કરાવી, જેને બાગે નગીના પણ કહેવામાં આવે છે. જે તળાવની વચ્ચે છે, જે આકૃતિમાં દેખાયા કરતું છે, કે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ ત્યાં અંગ્રેજ અધિકારીએ બારડોલી સફેદ મકાન બંધાવ્યું હતું. ત્યારબાદ છે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક કાંકરિયા ખાતે આવેલ છે, જેની સ્થાપના રૂબિન ડેવિડ દ્વારા વર્ષ 1951માં કરાવવામાં આવી હતી. ત્યાં જવાહરલાલ નહેરુ બાલવાટિકા પણ છે. ત્યારબાદ કાંકરિયામાં ચાલતી બાળકોની ટ્રેન, જેનું નામ અટલ એક્સપ્રેસ તથા સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008થી 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. ત્યારબાદ કાંકરિયા તળાવ ખાતે ભારતનો સૌથી મોટો મુરલ પાર્ક બની રહ્યો છે, જેને ગુજરાત ગૌરવગાથા નામ આપવામાં આવ્યું છે, જેમાં ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે SBIનો જે લોગો છે તે સેમ ટુ સેમ કાંકરિયા તળાવને મળતો આવે છે. જેને કોણે તૈયાર કરેલો હતો તો શેખત કામત દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે સીદી સૈયદની જાળી, તે પણ અમદાવાદમાં આવેલી છે. સીદી સૈયદની જાળીનું નિર્માણ ઈસવીસન 1572માં મુઝફ્ફર શાહ ત્રણના સમયમાં ગુલામ સીદી સૈયદ દ્વારા સરગર બિલાલ ખાન માટે ભદ્રમાં લાલ દરવાજા પાસે બંધાવેલી સીદી સૈયદની મસ્જિદમાં કરાવવામાં આવ્યું હતું. સીદી સૈયદની મસ્જિદમાં 3 મોટી જાળીઓ આવેલી છે. સીદી સૈયદની જાળી 4 મીટર લાંબી અને 2.25 મીટર પહોળી છે, જે એક સળંગ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ જાળીના વૃક્ષની ડાળીમાંથી રચાયેલી આકૃતિ આવેલી છે. અમદાવાદમાં લોકોમાં સીદી સૈયદની જાળીનું સ્થાન મળેલું છે. આ જાળીમાંથી એક જાળી કાઢીને લોર્ડ કર્ઝન પોતાના સાથે લઈ જઈ રહ્યા હતા, ત્યારે મુંબઈ જતી વખતે ભાંગી પડી. ત્યારબાદ સિલ્વરની જાળી જે પ્રતિકૃતિ સ્વરૂપે સાથે લઈ ગયા. ત્યારબાદ છે સરખેજનો રોજો, જે અમદાવાદમાં આવેલો છે. આ સરખેજનો રોજો એ પ્રખ્યાત સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબખ્શ સાહેબની દરગાહ છે, જે અમદાવાદના સરખેજ ખાતે આવેલ છે, જે સરખેજના રોજા તરીકે પ્રખ્યાત છે. આ રોજાનું બાંધકામ કુતબુદ્દીન અહમદ શાહ દ્વારા ઈસવીસન 1451માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે 20મી સદીના આર્કિટેક્ટ લે કોર્બુઝિયરની દ્વારા એથેન્સના એક્રોપોલિસની સાથે સરખાવવામાં આવી. આ રોજાને અમદાવાદના એક્રોપોલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેની સ્થાપત્ય શૈલી છે ઇન્ડો સેરેનિક. ત્યારબાદ છે જામા મસ્જિદ, જેને જુમા મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે પણ અમદાવાદમાં આવેલું છે.
તો ગુજરાતની સૌથી મોટી અને ભવ્ય મસ્જિદ એ જામા મસ્જિદનું નિર્માણ સુલતાન અહેમદ શાહે ઈસવીસન 1423માં કરવામાં આવ્યું. જો તમને પૂછે કે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કઈ, તો જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ, જેની પૂર્વમાં અહમદ શાહનો રોજો પણ આવેલો છે, જેને બાદશાહના હજીરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મસ્જિદનો મધ્ય ભાગ 3 મંજલા ઊંચો છે. વાસ્તવમાં હિન્દુ અને મુસ્લિમ કલાના સર્વોચ્ચ સમન્વયનો ઉત્તમ નમૂનો છે. તેના બાંધકામમાં રેતાળ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મસ્જિદ 80 સ્તંભો પર ઊભેલી છે. તેના સ્તંભો, કમાન, કંડોરા, ગોખ, સજાવટ આકર્ષક છે. ત્યારબાદ છે ઝુલતા મિનારા, જેને સીદી બશીર મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પણ અમદાવાદમાં આવેલી છે. ઈસવીસન 1452માં અહમદ શાહમાં એટલે અમદાવાદમાં કાળોપુરમાં ઝુલતા મિનારાની મસ્જિદ બનાવી હતી, જે સીદી બશીરની મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મિનારા પર ચડીને તે મિનારો હલાવતો બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે. તેથી આ મિનારોનું નામ ઝુલતા મિનારા પડે. આ ઝુલતા મિનારાની લાક્ષણિકતાની જાણ અંગ્રેજ વિદ્વાન મોનિયર એમ વિલ્સનને થઈ હતી. ઈસવીસન 1981 પછી આ મિનારા પર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત છે. અને તે કઈ શૈલીમાં હતી? તો મુગલ શૈલી. તેની સ્થાપત્ય શૈલી છે મુગલ શૈલી. ત્યારબાદ છે 21મું શાહ આલમનો રોજો, જે મસ્જિદ તેને અમદાવાદમાં આવેલો છે. હજરત શાહ આલમ સાહેબ વટવાના પ્રખ્યાત સંત હજરત કુતુબે સાહેબના પુત્ર હતા. મિયા મંજલા શાહ આલમનું પ્રિય નામ હતું. સુલતાન બહાદુર શાહના સમયમાં શક્તિશાળી અમીર તાજ ખાન નરપાલી હતો, જેણે શાહ આલમ સાહેબના મકબરાનું બાંધકામ કરાવ્યું. શાહ આલમ સાહેબના વંશજો, જે શાહી સૈયદ તરીકે ઓળખાય છે, હિયાકતો શાહી નામના ગ્રંથમાં તેમના ચમત્કારો અને વાર્તાઓનો સંગ્રહ થયો હતો. ત્યારબાદ છે 22મો મોતી શાહી મહેલ, તે પણ અમદાવાદમાં આવેલું છે. 17મી સદીના મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવ્યો હતો. આની સાથે એક માન્યતા જોડાયેલી છે કે શાહજહાં જ્યારે મહેલમાં પ્રવેશ કરતો હતો, ત્યારે મહેલના દરવાજામાં પ્રવેશ કરતાં માથું થોડું ઝુકાવવું પડતું હતું. આથી તે અપશુકનિયાત ગણાતું હતું. બ્રિટિશ શાસનકાળ દરમિયાન કલેક્ટર કચેરીમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરે અહીંયા હંસી સ્ટોન ગ્રંથ લખ્યો હતો. સરદાર પટેલ 1924થી 1928 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. ત્યારે મોટી શાહી મહેલમાં રહેતા હતા. તેથી 1975થી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ તરીકે પણ સ્થાપિત થયું. 1 મે 1960માં જ્યારે ગુજરાત સ્વતંત્ર થયું, તેના રાજ્યપાલ ભવન તરીકે તેનો ઉપયોગમાં લેવાયો હતો. ત્યારબાદ છે 23મો ત્રણ દરવાજા, તે પણ અમદાવાદમાં આવેલો છે. સુલતાન અહમદ શાહ દ્વારા નિર્મિત ભદ્રના કિલ્લાથી આગળ મેદાનના છેડે જુમ્મા મસ્જિદ જવાના માર્ગ પર આવેલા છે. વચના દરવાજાથી બંને બાજુ મિનારાની બાંધણી જેવા સુંદર ગોખવાળા બુર્જો છે. તો બસ અહીં આટલું છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.